નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હીરા આપની સાથે. સમાજને હચમચાવી નાખતી એક અત્યંત શર્મજનક ઘટના ભરૂચના જંબુસર પંથકમાંથી સામે આવી છે. જંબુસરના વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં માસૂમ સગીરાની છેડતી કરી તેને હવસનો શિકાર બનાવવામાં આવી છે. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આ નરાધમને દબોચી લીધો છે. જંબુસરના વેડજ પંથકમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે, જ્યાં એક 26 વર્ષીય હેવાને તમામ મર્યાદાઓ ઓળંગીને એક સગીર વયની દીકરીની આબરૂ લૂંટી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જગદીશ બીજલભાઈ વાઘેલાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી મેડિકલ તપાસ અને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સમાજમાં આવા હેવાનો માસૂમ દીકરીઓને નિશાન બનાવે છે, ત્યારે સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. વેડજ પોલીસે આરોપીને ઝડપી લીધો છે, પરંતુ હવે પંથકના લોકો આ હેવાનને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.